ઉત્તરાયણના પર્વ દરમિયાન કાતિલ દોરીથી અબોલ પક્ષીઓના જીવ જતા હોય છે, ત્યારે ધાંગધ્રામાં એક અનોખી અંતિમ યાત્રા નીકળી હતી। ઉત્તરાયણ પર્વ દરમિયાન 2 દિવસમાં જેટલા પણ કાતિલ દોરીથી મૃત્યુ પામેલા પક્ષીઓ હતા તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી અને વિધિપૂર્વક અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને લોકોને કાતિલ દોરી ન વાપરવા અપીલ કરી હતી। મકર સંક્રાંતિના તહેવાર દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં એક અનોખી પહેલ જોવા મળી છે, જ્યાં પતંગની દોરીથી મૃત્યુ પામેલા પક્ષીઓની અંતિમ યાત્રા કાઢવામાં આવી છે। અરાઈસ ગ્રુપ દ્વારા આયોજિત આ વિશેષ શોભાયાત્રા 15 જાન્યુઆરીની સાંજે કંસારા બજારથી શરૂ થઈ, જે શહેરના મુખ્ય માર્ગો જેવા કે ગ્રીન ચોક, શક્તિ ચોક અને ઝાલા રોડ પરથી પસાર થઈ હતી। છેલ્લા 2 દિવસમાં પતંગની ચાઇનીઝ દોરીના કારણે 11 પક્ષીઓએ જીવ ગુમાવ્યા હતા। અરાઈસ ગ્રુપ દ્વારા ઘાયલ પક્ષીઓને બચાવવા માટે વિવિધ વિસ્તારોમાંથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને તેમને સારવાર આપવામાં આવી હતી। જોકે કેટલાક પક્ષીઓને બચાવી શકાયા ન હતા। યાત્રા દરમિયાન ગ્રુપના પ્રમુખ મહેશભાઈ રાજગોર અને સામાજિક કાર્યકર ઝંખનાબેન ભટ્ટની હાજરીમાં લોકોને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અને પતંગ ઉડાવતી વખતે પક્ષીઓની સુરક્ષાનું ધ્યાન રાખવા માટે જાગૃતિ ફેલાવવામાં આવી। અંતે તળાવ કિનારે વિધિપૂર્વક મૃત પક્ષીઓની અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા। મારું નામ ભટ્ટ ઝંખના। મારા અને અરાઈસ ગ્રુપ વતી તમને 2 હાથ જોડીને દિલથી પ્રાર્થના છે કે તમે પતંગ ચગાવવાની ના નથી, પણ તમે એમાં ચાઇનીઝ દોરીનો ઉપયોગ ઓછો કરો અને બને એટલા દોરીમાં કાચ ઓછા નાખો, જેથી કરીને આપણે આપણું તો નુકસાન કરી જ છીએ, પણ સાથે સાથે આપણે અબોલ જીવોનું પણ નુકસાન કરી છે અને પક્ષીઓનું પણ નુકસાન કરીએ છીએ। તો મારી અને અરાઈસ ગ્રુપ વતી તમને દિલથી પ્રાર્થના છે કે તમે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ઓછો કરો અને સાંજે જે આપણે ફટાકડા ફોડીએ છીએ, સવારે ઉત્તરાયણ અને સાંજે આપણે જે દિવાળી મનાવીએ છીએ ને એ દિવાળી આપણે ન મનાવી, અને એનાથી આપણને છે ને આપણને તો નુકસાન થાય છે, એની સાથે સાથે જે પક્ષીઓ હોય છે જેના માળામાં જતા રહ્યા હોય છે એના નાના નાના બચ્ચા એ ફફડીને મરી જાય છે અને એને બીક લાગે છે, જેથી કરીને તમે સાંજે ફટાકડા ન ફોડો। અરાઈસ ગ્રુપ દ્વારા ઉત્તરાયણ નિમિત્તે જે છેલ્લા 17 વર્ષથી ઘાયલ પક્ષીઓના રેસ્ક્યુ કરી જેને સારવાર કરે છે, પક્ષી બચાવનું સેવા કાર્ય કરે છે, તો 2008થી શરૂઆત કરી હતી। એ વખતથી અંદાજે 200 થી 250 પક્ષીઓના રેસ્ક્યુ આવતા હતા, 100 થી વધુ પક્ષીઓ મૃત્યુ પામતા હતા। તો આ સમયે ગ્રુપ દ્વારા જે જનજાગૃતિ ધાંગધ્રા શહેરમાં આજુબાજુના ગામને લાવી એનો 2025માં આજરોજ ઘણો ઘટાડો થયો છે। 25 જેટલા રેસ્ક્યુ આવ્યા છે, એમાંથી 11 જેટલા જે મૃત્યુ થયા છે। આ મૃત્યુનું કારણ એક જ છે કે જે ગઈકાલે જે લોકોએ જે આ ઉત્તરાયણ ઉજવ્યું છે ઘાતક પતંગ દોરાથી, એનું મોતની સજા અબોલ જીવને મળી છે। તો આપ સૌને એ જ વિનંતી કે સવાર સાંજ પતંગ ના ઉડાડીએ, પક્ષીઓ બચાવમાં સહભાગી થઈએ, તેમજ આ જે ચાઇનીઝ દોરી જે વાપરી છે એનો પણ ઉપયોગ ના કરીએ। આજરોજ 15મી જાન્યુઆરી નિમિત્તે 11 પક્ષીઓની સ્મશાન યાત્રા ધાંગધ્રા રાજમાર્ગ ઉપરથી નીકળીને તળાવના કિનારે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો છે। તો આપ સૌને એ જ વિનંતી કે આવો આપણે સૌ પક્ષી બચાવો અભિયાનમાં સહભાગી થઈએ। આ સેવા કાર્યમાં જે લોકોએ તનમન ધનથી સાથ સહકાર આપ્યો છે એ બદલ અરાઈસ ગ્રુપ એ સૌનો ખૂબ ખૂબ આભાર માને છે। ધન્યવાદ। ધર્મેશ રબારી, S24 ન્યૂઝ, ધાંગધ્રા।